અત્યારે તમને શીખવાની જવાબદારી મારી ઉપર છે, બીજા વર્ગને શીખવાની જવાબદારી બીજા ઉપર છે, મંડીને શીખવાની જવાબદારી પાળક સાહેબ ઉપર છે, બરાબર. એટલે આવી વ્યવસ્થા યહૂદીઓમાં હતી. એ શાસ્ત્રીઓને ફરોશીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આ વાક્ય કહે છે, તમે માણસોની આગળ બહારથી ન્યાયી દેખાવો છો, પણ માહે ઢોંગે અને ભૂંડાએ ભરેલા છો. તો આટલું કડક અને આટલું ક્રૂર વાક્ય પ્રભુ ઈસુ કેમ બોલ્યા હશે? પેલા લોકો તો સારું જ કામ કરતા હતા ને, નિયમશાસ્ત્ર શીખવતા હતા, સારું જ કામ કરતા હતા. પણ સમય જતાં એવું બન્યું કે આ ફરોશીઓને અભિમાન આવ્યું કે અમારા સિવાય બીજા કોઈ સારા નહીં, અમારા સિવાય કોઈ નિયમશાસ્ત્ર શીખવી ના શકે, અમારા સિવાય કોઈને કશું આવડે નહીં. એક પ્રકારનું એમનામાં અભિમાન. પછી દંભ, એમનામાં દંભ પ્રવેશ્યો. એટલે જે જ્ઞાન ઈશ્વર તરફથી મળેલ હતું એ જ્ઞાનનો આભાર માનવાની જગ્યાએ એમનામાં એ જ્ઞાનનું અભિમાન આવી ગયું. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને ચેતવણી આપે છે કે તમે બહારથી ન્યાય દેખાવ છો, હું તમારી આગળ બહારથી બહુ સારો દેખાઉં, પણ મારી અંદરની વાત કોણ જાણે? ઈશ્વર જાણે ને. તમે બહારથી સારા દેખાવ, પણ તમારી અંદરની વાત કોણ જાણે? ઈશ્વર જાણે. અને એથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે સર્વજ્ઞ છે, સર્વજ્ઞાની છે, એમણે ફરોશીઓને આટલું ક્રૂર વાક્ય કીધું કે તમે માણસોને આગળ સારું સારું દેખાડો છો, સારું સારું બોલો છો, સારું સારું શીખવો છો, પણ તમે પોતે જાતે એ પ્રમાણે કરતા નથી. હું દેવળમાં ના આવતો હોય, મારા બાળકોને કહે તમે દેવળમાં જાઓ, એ કેટલું ન્યાયી? પ્રથમ મારે એ બધું એપ્લાય કરવું પડે, અને પછી હું મારા બાળકોને અને પછી તમને અને મંડળીના બીજાઓને હું શિક્ષણ આપી શકું. જો હું એવું નથી કરતો તો આ કલમ મને પણ લાગુ પડે છે. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ કે શું છે. તો માથીની સુવાર્તા 6 અધ્યાય તમે ખોલો. આજે આપણે વાંચી 28મી કલમ, એ આપણું મુખપાઠ કલમ છે, 6 અધ્યાય. હવે આ પહાડ પરનો સંદેશો છે, અને આખા વિશ્વમાં 3 અધ્યાય, 5મો અધ્યાય, 6ઠ્ઠો અધ્યાય અને 7મો અધ્યાય એ બહુ જ પ્રચલિત છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ 3 અધ્યાયમાં આખા બાઇબલનો સાર એ સમજાવી દીધો છે. એને શરૂઆતમાં તમે જો તો ધન્યતાઓ આપેલી છે, આત્મામાં જેવો રાગ છે તેઓને ધન્ય છે, એવી ધન્યતાઓ આપેલી છે. પછી નિયમશાસ્ત્રની વાતો, તું હત્યા ન કર, તું ખૂન ન કરી, આપેલી છે. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવાડ તું જૂઠા સમ ન ખા. પછી 6ઠ્ઠા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાન ધર્મ વિશે વાત કરી. પછી આગળ પ્રાર્થના વિશે આકાશમાં પ્રાર્થના શીખવી, ઉપવાસ વિશે વાત કરી. હે ને, બહુ અજાયબ જેવું શિક્ષણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે. તો આપણે જોઈએ 1 થી 8 કલમ કોઈ વાંચે, અને બીજા બધા બાઇબલમાં જુઓ એ કલમને કોઈ વાંચે મોટેથી, ઝડપથી.
ઓકે, હવે આમાં 3 બાબતો સમાયેલી છે ને, દાન ધર્મ કરવા વિશે અને ત્યાર પછી પ્રાર્થના કરવા વિશે, પણ એમાં કેટલાક શબ્દો આપેલા છે. બીજી કલમથી 5મી કલમ અને 16મી કલમ જુદા જુદા એની અંદર તમને શબ્દો મળતો. બીજી કલમમાં એક શબ્દ તમને મળશે. કયો શબ્દ તમારું ધ્યાન ખેંચે છે? બીજી કલમમાં કયો શબ્દ તમારું ધ્યાન ખેંચે છે? 5મી કલમમાં એ શબ્દ રિપીટ થાય છે અને 16મી કલમમાં રિપીટ થાય છે. આ 3 કલમની અંદર આ એક શબ્દ રિપીટ થાય. ઢોંગીઓ. ઢોંગી કોને કહેવાય? તમે શું સમજો છો? ઢોંગી કોને કહેવાય? ઢોંગી તમે કોને સમજો? કોને કહેવાય ઢોંગી? ઓકે, તમે ફિલ્મો જો ને ટીવી પર, અમિતાભ બચ્ચન કોઈ પિક્ચરમાં ઇન્સ્પેક્ટર બને છે, બરાબર? એકચ્યુઅલી અમિતાભ બચ્ચન ઇન્સ્પેક્ટર છે નથી, પણ એ પડદા પર શું બને છે? ઇન્સ્પેક્ટર. એનો મતલબ કે ઇન્સ્પેક્ટર હોવાનો ઢોંગ કરે છે. સમજ્યા ને? જે નથી એ દેખાવું. માણસ જે નથી એ દેખાય એને આપણે ઢોંગ કહીએ. ઢોંગ કરો. ઘણી બધી વાર આપણા જીવનમાં એવું બને કે તમારી બહેનપણી તમને બોલાવતી હોય એટલે તમે બહાનું કાઢો કે માદા હોવાનો ઢોંગ કરો. હું તો માદી છું, નહીં આવી શકું. સ્કૂલે જવાનું થાય કદાચ તો આપણે ઢોંગ કરીએ. બજારમાં જવાનું હોય ક્રિસમસ ઉપર તો સ્કૂલમાં આપણે માદા હોવાનું સર્ટી રજૂ કરીએ. આ એક બહુ સામાન્ય વસ્તુઓ છે આપણા જીવનમાં. સામાન્ય ઢોંગ કરો, જે ના હોય એ દેખાવું. બીજું, મોહરું પહેરવું. મોહરું, બરાબર છે? હવે મારા ચહેરા ઉપર હું કોઈક બીજું મોહરું પહેરી લઉં, બરાબર? એટલે તમે મને ઓળખી ના શકો અને મેં જેનું મોહરું પહેર્યું હોય એ હું તમારી આગળ દેખાઉં. એને પણ આપણે ઢોંગ કહી શકીએ છીએ. ઢોંગી એવી વ્યક્તિ છે કે જે પોતે જે નથી પોતાનું ચારિત્ર્ય છુપાવે છે. ફરોશીઓને પ્રભુ ઈસુએ શું કીધું? તમે બહાર સારા દેખાવ છો પણ માહે તો ભૂંડાએ ભરેલા છો. એટલે અંદર ફરોશીઓને કીધું તમે અંદરથી ભૂંડા છો પણ બહાર ભૂંડા નથી દેખાતા. બહાર તમે ઢોંગ કરો છો. કેવો? સારા હોવાનો ઢોંગ કરો છો. તો બાઇબલ આપણને અહીંયા આ 3 કલમની અંદર બહુ સ્પષ્ટ કહે છે. એક તો દાન ધર્મ કરવા વિશે, પ્રાર્થના કરવા વિશે અને 16મી ઉપવાસ કરો. 3 શિક્ષણની અંદર ઢોંગ કરવાની ના પાડી છે. દાન ધર્મ કરવા વિશે ઢોંગની વાત લખવામાં આવી, પ્રાર્થના કરવા વિશે ઢોંગની વાત લખવામાં આવી અને ઉપવાસ કરવા વિશે. તો આ 3માં કેવી રીતે ઢોંગ થાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર મંદિરે બેઠા હતા, શિષ્યો હતા અને લોકો આવ્યા. એ જમાનામાં પાકીટ ન હતા પણ જોણી હતી. જોણી કે જેને દોરી બાંધેલી હોય, નાની થેલી જેવું, એમાં પૈસા હોય, આપણી નોટો નહીં પણ સિક્કા હોય. લોકો આવે, અંદરથી સિક્કા કાઢે અને પછી દાનપેટીમાં આમ 1 2 3 4 5 6 એમ નાખે. એટલે સિક્કાનો અવાજ આવે. દૂર બેઠેલા લોકોને ખબર પડે કે ફલાણા ભાઈએ આટલા રૂપિયા અંદર નાખ્યા. પણ એક સ્ત્રી આવે છે. એ સ્ત્રી વિધવા છે, ગરીબ છે, ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે. એ લપ્પાતી છુપાતી આવે છે, પોતાની સાડીનો છેડો ખોલે છે, એમાંથી એક નાનો સિક્કો કાઢે છે અને પછી કોઈ ના જોવે એમ ધીરે રહીને અવાજ ના થાય એમ પેટીમાં દાન નાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કીધું કે આ બધા કરતાં આ સ્ત્રીએ વધારે દાન નાખ્યું. કારણ કે બંને દાન નાખનારાઓમાં અલગતા દેખાય છે. પેલા લોકોએ એમની પાસે જે હતું એમાંથી થોડુંક નાખ્યું અને લોકોના દેખતા વધારે નાખે છે. 1 સિક્કો, 2 સિક્કો, 100 સિક્કા, 500 સિક્કા, 1000 સિક્કા અંદર નાખ્યા. પણ એમની થેલીમાં પૈસા તો બાકી રહ્યા. પૈસા બચાવીને ઘરે લઈ ગયા. પેલી સ્ત્રીએ એની પાસે જેટલું હતું, એક જ સિક્કો હતો, એ સિક્કો કદાચ ઘેર જાત, એનો લોટ લાવત, એની રોટલી બનાવત અને પછી ખાત. પછી એની પાસે કશું બચત નહીં.
પણ એણે પોતાને માટે બચાવ્યું નહીં. આને ઢોંગ કહેવાય. પછી આવે છે પ્રાર્થના કરવાની વાત. પ્રાર્થના જ્યારે માણસો કરે છે ત્યારે એ જમાનામાં જે શાસ્ત્રીઓ ફરોશીઓ હતા તેઓ 4 રસ્તા પર ઊભા રહે, ચૌટાઓમાં 4 રસ્તા પર ઊભા રહે અને મોટા મોટા અવાજે પ્રાર્થના કરે, મોટા મોટા અવાજે પ્રાર્થના કરે અને લોકોને દોષ મૂકે. તમે લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં 2 જણાની પ્રાર્થના સાંભળો છો ને, દાણીની અને પેલા ફરોશીની. પેલો ફરોશી કે પ્રભુ હું તો અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું, મારી આવકનો 10મો ભાગ આપું છું, હું આ પેલા દાણી જેવો નથી, હે ને, હું તારો કેટલો તો આભાર માનું છું, હું પેલાના જેવો નથી, આ પેલો બહાર ઊભો ને દાણી એના જેવો નથી. અને પેલા દાણીએ પછી પ્રાર્થના કરી. દાણીએ શું કર્યું? એનું માથું નીચું નમાયું અને એક વાક્ય બોલ્યું, પ્રભુ મારી પર દયા કર. ફરોશીની પ્રાર્થનામાં તમે જોશો તો એ ઉપવાસ કરતો હતો, દાન કરતો હતો, એણે કંઈ ખોટા શબ્દો નહોતા બોલ્યા પ્રાર્થનામાં, રાઈટ? એ કરતો હતો, એના વિશે ઈશ્વરની આગળ રજૂઆત કરી, પણ એણે જે રીતે પોતાનું અભિમાન દેખાડ્યું કે પ્રભુ હું તારા માટે ઉપવાસ કરું છું, હું તારા મંદિર માટે દાન લાવું છું, હું પેલાના જેવું કામ નથી કરતો, ખરાબ કામ. પ્રાર્થના કરતાં આપણે બીજાઓની સાથે સરખામણી કરી શકતા નથી. ત્યારે પ્રભુ ઈસુએ એટલા માટે કીધું કે તમે ઢોંગ કરો છો, પ્રાર્થના કરતા ઢોંગ કરો છો. અને પેલા દાણીએ પ્રાર્થના કરી, પ્રભુ તમે મારી પર દયા કરો. એણે પોતાની જાતને નમ્ર બનાવી. એટલે પ્રાર્થના કરતાં ઈશ્વરે શીખવ્યું કે તમે ઢોંગ કરો નહીં. અને પછી 16મી કલમની અંદર તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની પેટે લેવાઈ ગયેલા મોના ન થાવ. હવે સામાન્ય રીતે બધા ઉપવાસ કરતા હોય છે, બધા ઉપવાસ, અને બહુ સારી વાત છે, ઉપવાસ કરવો એ ખરાબ નથી. તમે જ્યારે ઉપવાસ કરો ત્યારે તમે ઈશ્વરની સાથે એક સંગતમાં આવો છો. પણ કેટલી બધી વાર કેટલા બધા લોકો એ પ્રકારનો ઢોંગ દર્શાવતા હોય છે. ઉપવાસ કરીને ચારે તરફ ઢંઢેરો પીટવો. મેં તો આજે ઉપવાસ કર્યો છે ને, એટલે કોઈ પૂછે કે ચા પીશો? ના, મેં તો આજે ઉપવાસ કર્યો છે, મેં તો આજે ઉપવાસ કર્યો. એટલે લોકોની આગળ ઢંઢેરો પીટવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ શિક્ષણ આપ્યું કે 18મી કલમ, માટે માણસોને નહીં પણ તારો બાપ જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય. શું કરવાનું? 17મી કલમ, ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોળ અને તારું મોં ધો. મોં ધોવું એટલે ફ્રેશ થઈ જવું. આપણે મોં ધોઈએ ને ત્યારે ફ્રેશ થઈ જઈએ. અને માથા પર તેલ ચોળીએ એટલે આપણે પેલા વિખરાઈ ગયેલા વાળ હોય ને એવા લગર વગર ના લાગે, આપણે ડિસિપ્લિન લાગીએ. અને એટલા માટે ઉપવાસમાં પણ ઢોંગ કરવાની વાત આવે. પેલા ફરોશીએ પ્રાર્થના કરી, હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઢોંગ કરવાની ના પાડી. આનાથી કરીને ઢોંગ કરો એના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ સ્પષ્ટ રીતે આપણને ચેતવણી આપી છે. તેઓ તેનો બદલો પામી ચૂક્યા છે. જો 16મી કલમ, હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. કેવો બદલો મળ્યો હશે? ઈશ્વરની આગળ નમ્ર ન દેખાવું અને ઈશ્વરની આગળ ઢોંગ કરો તો ઈશ્વર આપણને એનો કેવો બદલો આપશે? ઈશ્વર આપણને આશીર્વાદ આપતા. આપણે ગમે તેટલા ઉપવાસ કરીશું, ગમે તેટલી મોટી મોટી પ્રાર્થના કરીશું, ગમે તેટલા રૂપિયા આપણે દાનમાં આપીશું, પણ ઈશ્વર એને ધ્યાનમાં લેવાના નથી. દાન આપવાની વાતની અંદર ને પ્રાર્થના કરવાની વાતની અંદર અને ઉપવાસની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ એ આપણને બહુ જ મહત્ત્વનું છે. અહીંયા આપણે જોઈએ પ્રાર્થના અને ઉપવાસની ઉણપ જોઈએ છે. પ્રાર્થના તો કરીએ છીએ પણ સ્પષ્ટ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગમે એવી પ્રાર્થનાની આપણે ઉણપ જોઈએ છે. ઉપવાસની ઉણપ, ઈશ્વર કેવા ઉપવાસ ઈચ્છે છે એની ઉણપ આપણે અનુભવીએ છીએ. અને ત્યાર પછી આપણા જીવનમાં ઢોંગ કરવાનું પાપ આવે છે. શું કર્યું આપણે? આડંબર કરવો નહીં. ઢોંગ એટલે એક પ્રકારનો આડંબર, ન હોય તે દેખાવું, પ્રદર્શન કરવું, દેખાડો કરવો. પેલા બધા જ લોકો આવ્યા ને દેખાડો કર્યો દાન નાખતા, પેલી વિધવા સ્ત્રી આવીને એને દેખાડો કર્યો ને આડંબર કરો. નિખાલસતા, પ્રાર્થના કરતાં મોટા મોટા ભારેખમ શબ્દોની જરૂર નથી, પણ તમારા
મનમાંથી નીકળતા ઉદ્ગારો, તમે તમારા મા બાપ સાથે જે રીતે વાત કરતા, તમે તમારી બહેનપણી સાથે જે રીતે વાત, એવી રીતે તમારે ઈશ્વરની સાથે નિખાલસતાથી વાત કરવાની છે. આડંબર ભરી મોટા મોટા શબ્દો ઈશ્વર માગતા નથી, કારણ કે પ્રાર્થના કરતાં ઈશ્વર આપણું હૃદય જુએ છે. કેવી રીતે પ્રાર્થના કરવી? તો શાંત સમયમાં, ગુપ્તમાં. એનો અર્થ એવો નથી પ્રભુ ઈસુનો કહેવાનો જાહેરમાં પ્રાર્થના કરવી નહીં. દેવળમાં જ્યારે રવિવારે પ્રાર્થના થઈ, જાહેર પ્રાર્થના છે. VBSમાં જે લોકોએ પ્રાર્થના કરી એ જાહેર પ્રાર્થના છે. પણ જે જાહેર પ્રાર્થના વિશે ના પાડી છે એ રસ્તા પર ચાલતા ચાલતા લોકોની આગળ દેખાડો કરો પ્રાર્થનાવાદી હોવાનો, એની ના પાડી છે. સમજ્યા તમે? દેખાડો કરવાની પ્રાર્થના. આપણે અત્યારે છૂટીએ અને 4 રસ્તા પર જઈને ઊભા રહીએ અને પછી મોટેથી હાથ ઊંચા કરીને પ્રાર્થના કરીએ તો એ ઢોંગ છે, કારણ આપણે લોકોને દેખાડે છે. પણ અહીંયા હું તમારી આગળ પ્રાર્થના કરું કે તમે પ્રાર્થના મારી આગળ કરો, તે ઢોંગ નથી. એ આપણી આ એક શિક્ષણની પદ્ધતિમાં આવે છે. રવિવારની ભક્તિ સભામાં શિક્ષણની ને ભક્તિની પદ્ધતિમાં એ પ્રાર્થના, એ જાહેર પ્રાર્થના છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેખાડો કરવાની પ્રાર્થના વિશે આપણને ના પાડી છે. અને જ્યારે ગુપ્તમાં પ્રાર્થના કરે છે, ગુપ્તમાં પ્રાર્થના કરવી એટલે 2 જ જણા હોય, એક ઈશ્વર અને એક આપણે પોતે. અને એથી કરીને જ્યારે ઈશ્વર સાથે એક મનના થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણું સાંભળે છે. હવે દાન આપવા વિશેની વાતમાં જોઈએ. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ઉત્તેજન આપે છે. ફરોશીઓનો ઈરાદો લોકોનું ધ્યાન ખેંચવાનો હતો દાન આપવા વિશે. આપણે લોકોનું ધ્યાન ખેંચવા માટે દાન આપવાનું નથી. દાન આપવા વિશે અગાઉથી હૃદયમાં નક્કી કરેલું હોવું જોઈએ. શું આપવું એ ઘરેથી નક્કી કરેલું હોવું જોઈએ, અને એ આપણે ઈશ્વરને અર્પી દેવું જોઈએ. કેવી રીતે ઉપવાસ કરવો જોઈએ? તો સ્વચ્છ કપડાં પહેરવા, સોગળ રહેવું, મોં ધોવું, માથે તેલ નાખવું અને ઈશ્વરની સાથે પ્રાર્થનામાં રહેવું. ક્યારે પણ લોકોને ઉપવાસી દેખાવાનું નહીં. ક્યારે પણ કોઈને કહેવું નહીં કે મેં ઉપવાસ કર્યો છે. બાઇબલ એના માટે સ્પષ્ટ ના પાડે છે, કારણ કે એમ કરવાથી આપણે બીજાના હૃદયને ઠેસ પહોંચાડીએ છીએ. સપોઝ મેં ઉપવાસ કર્યો, હું તમને કહું કે મેં ઉપવાસ કર્યો છે, એટલે તમે જો ઉપવાસ ના કરો તો તમારા હૃદયને ઠેસ પહોંચે કે મેં ઉપવાસ, તમને ઠેસ પહોંચે છે. બરાબર છે? તો આપણે બીજાના માટે પણ, બીજાના હૃદયને ઠેસ ના પહોંચે એટલા માટે પણ આપણે ઉપવાસનો ઢંઢેરો પીટવાનો નથી. અને એથી કરીને આ બધા જે ઢોંગ છે એનું નિવારણ કરવાનું છે. નિવારણ કરવું એટલે એને દૂર કરવું. કેવી રીતે આપણે દૂર કરી શકીએ? તમે કહો, આને કેવી રીતે દૂર કરી શકીએ? આ જે ઢોંગ છે ને અલગ અલગ પ્રકારના, આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ? ચલો માની લો કે તમારા જીવનમાં આ પ્રકારનું છે, તો તમે કેવી રીતે એને દૂર કરશો? દાન ધર્મ કરવાનું જે ઢોંગ છે, પ્રાર્થનાનો ઢોંગ છે કે ઉપવાસનો, તો તમે કેવી રીતે દૂર કરશો? તમારી પાસે શું ઉકેલ છે એને દૂર કરવાનો? તમે શું કરશો? સોલ્યુશન તો લાવવાનું ને, આપણે કોઈ પણ વાતનું સોલ્યુશન લાવો. તો તમારા મનમાં શું છે કે હું આ કરીશ તો હું આ મારી આ જે વાત છે એને હું દૂર કરી નાખીશ. તો સૌથી પહેલું પ્રમાણિક બનવું. પ્રમાણિક બનવું. પ્રમાણિક બનવાનો અર્થ એવો થાય કે ઈશ્વર પ્રત્યે આપણે સાચા બનવું. ઢોંગને દૂર કરવા માટે જે મોરું પહેર્યું હોય ને, માસ્ક, ઇંગ્લિશમાં માસ્ક, એ માસ્કને કાઢી નાખવાનું. આપણું સોનેરી વાક્ય શું કીધું 23:28માંથી? તમે માહે ઢોંગથી ભરેલા છો. તો એ અંદર જે છે ને, આપણા 2 વ્યક્તિત્વ હોય છે, આંતરિક અને બાહ્ય. 2 વ્યક્તિત્વ હોય છે, હે ને? એ 2 વ્યક્તિત્વને એક બનાવવાનું. અંદર જે છે એ જ બહાર હોવું જોઈએ. જો અંદર છે એ બહાર આવે તો જ માણસની સાચી ઓળખ થાય. અધરવાઇઝ આપણે ઢોંગ કરીએ, એમાં હું પણ આવી જાઉં અને વિશ્વના બધા લોકો એમાં આવી જાય. એનાથી કરીને ઈશ્વર પ્રત્યે મારે ને તમારે
પ્રમાણિક બનવાની જરૂર છે. ત્યાર પછી પ્રાર્થના. તો પ્રાર્થના હૃદયમાંથી નીકળવી જોઈએ. કેટલાક વડીલો, આપણા ગામમાં એક વડીલ હતા, પ્રાર્થના કરતા હતા, હું નામ નહીં આપું, પણ એ પ્રાર્થના કરે ત્યાં તમને સાંભળો તો તમને એમ થાય કે વડીલ બહુ ભારે કમ સૌને પ્રાર્થના કરે તો ઓ પ્રભુ એમ બોલે. પણ જ્યારે ઓ પ્રભુ બોલે ને ત્યારે તમને આમ એટલું સરસ લાગે. આપણા ગામના એક બહુ વડીલ હતા, ઉંમરલાયક, એ જ્યારે એમ બોલે ને કે ઓ પ્રભુ એમ, હે ને, તો હૃદયની અંદર આપણને જે મંડળીમાં ભક્તિ લોકો બેઠા હોય ને, આમ એક ઈશ્વર પ્રત્યેનો ભાવ પેદા થાય. ઓ પ્રભુ. એક વડીલ એવી પ્રાર્થના કરે, ઓ મારા બાપ. શું કે? ઓ મારા બાપ. મારા બાપનો અર્થ શું થાય? ઈશ્વર મારા પિતા છે. તો તમે જુઓ, શબ્દો મહત્વના નથી, હૃદયમાંથી નીકળતો જે ભાવ છે ને એ છે. એ અગાઉના જે મિશનરીઓને વડીલોએ એ જે પ્રાર્થનાઓના શબ્દો વાપર્યા ને, તો એ શબ્દો જ્યારે તમે સાંભળો ને તો તમને પ્રાર્થનાની ફિલિંગ આવે. અને એથી કરીને હૃદયની અંદરથી એ શબ્દો નીકળવા જોઈએ. શબ્દો ગમે તે હોઈ શકે છે, બરાબર, હૃદયમાંથી. બીજું, છટાદાર, ઇમ્પ્રેસિવ. હું જ્યારે પ્રાર્થના કરું તો અમે એમ કહો, અરે શૈલેષ કાકા તો એમનાજી તો કોઈ પ્રાર્થના જ ના કરાવે, તો એ મારી પ્રાર્થના નિષ્ફળ છે. મારે તમારી ઉપર ઇમ્પ્રેશન નથી પાડવાની, મારે મારી પ્રાર્થના દ્વારા તમને મારી સાથે જોડવાના છે, કે તમે મારી સાથે જોડાવશો મારા શબ્દોમાં. ઇમ્પ્રેસિવ પ્રાર્થના કરવાની નહીં, ભારેખમ શબ્દો વાપરવાની જરૂર નથી. કેટલી બધી વાર લોકો પ્રાર્થના કરતાં ડરે છે કે મને પ્રાર્થના ના સોંપશો. કેમ? એમને ડર લાગે છે કે મારી પાસે શબ્દો નથી. પણ શબ્દો છે. તમારી પાસે જે ભાષા છે એ ભાષામાં તમે પ્રાર્થના કરી શકો છો. તો છટાદાર પ્રાર્થના કરવી જોઈએ નહીં. બીજું, આપણી પ્રાર્થના કેવળ ઈશ્વરને ખુશ કરવા માટે હોવી જોઈએ, માણસોને નહીં. દાખલા તરીકે તમે તહેવાર આવે, નાતાલ આવશે એટલે તમે તમારા પપ્પાને, તમારા મમ્મીને કહેશો કે ભાઈ મને સારા કપડાં લઈ આપો, હે ને. એ તમે જે કહો છો એને પ્રાર્થના કહેવાય. તમે તમારા પપ્પાને પ્રાર્થના કરો છો કે પપ્પા મને આ ડ્રેસ ગમે છે, એ ગમે તેટલા રૂપિયાનો હોય, પણ તમે વિનંતી, તમે પ્રાર્થના કરો છો. તો કેવી રીતે તમે કહો છો? હે, તમે કંઈ આમ ભારેખમ શબ્દો વાપરો છો, પણ તમે તમારા પપ્પા પ્રત્યે એક દીકરીની જેમ કાલી ગેલી ભાષામાં તમે જીદ કરો છો, હે ને. મારે તો જોઈશે જ, ચાલશે જીદ. તો ઈશ્વરની સાથે પ્રાર્થના કરતા જીદ કરો કે પ્રભુ મારે મારા જીવનમાં આ વસ્તુ જોઈશે જ. એટલે ઈશ્વરને આપણે ખુશ કરવાની જરૂર છે, બીજાને ખુશ કરવાની આપણે જરૂર નથી. અને એથી કરીને આપણા જીવનમાં આ બાબતોને ધ્યાન રાખવાની જરૂર છે. સ્વનિર્ વાક્ય છે, માણસોની આગળ સારા દેખાવાની જરૂર નથી, પણ આપણે અંદર જે છે એ બહાર આપણે દેખાવાની જરૂર છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આ સમયે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દીકરીઓની સાથેની સંગતને માટે. પ્રભુ, ઢોંગ કરવા વિશે જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું, એ શિક્ષણને આજે પ્રભુ અમે શીખ્યા છીએ. અને ત્યારે દીકરીઓ તેને યાદ રાખે, અને જ્યારે પ્રભુ તેઓ જગતમાં જાય ત્યારે પ્રભુ બધી બાબતોને યાદ રાખીને પ્રભુ તમારી સેવા તેઓ કરે, દાન ધર્મ કરવા વિશે, પ્રાર્થના કરવા વિશે, ઉપવાસ કરવા વિશે તેઓ જાગૃત થાય. અને આ શિક્ષણ પોતાના હૃદયમાં ઠસાવી રાખીને બીજાઓની આગળ તેઓ તેને જાહેર કરે એવી કૃપા માગતા અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ તમે અમારી પ્રાર્થનાને સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન.